વાવથરા જિલ્લામાં એક યુવકના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। કારણ કે હવે આ ઘટનામાં બે વ્યક્તિઓના નામ ખુલતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને પરિવાર દ્વારા ગંભીર ધમકીઓ અને જાહેર અપમાનના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવ થરાદમાં કાયદો અને વ્યવસ્થાની હાલત પર ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે ચામુંડાનગરના યુવક કિરણ ઠાકોરે તારીખ 16 જાન્યુઆરીએ નર્મદા કેનાલમાં ઝંપલાવવાનો અંતિમ પગલું ભર્યું હતું અને શરૂઆતમાં આ ઘટનાના કારણો અકબંધ હતા, પરંતુ હવે મૃતકના પરિવારનો આરોપ છે કે કિરણ ઠાકોરને સતત ધમકીઓ અને જાહેરમાં અપમાન કરવાની ભયંકર ચીમકીઓ આપવામાં આવી હતી। પરિવારનું કહેવું છે કે મોન્ટુભાઈ મહારાજ અને ભરત દવે સાથે કિરણના લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા અને બંને આસપાસ રહેતા હોવાથી વિવાદ વધુ તીવ્ર બનતો ગયો હતો। પરિવારના આક્ષેપ મુજબ ઘટના દિવસે બંને આરોપીઓએ કિરણને નર્મદા કેનાલ પાસે બોલાવીને માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ જાહેરમાં ગધેડા પર બેસાડી આખા થરાદમાં સરઘસ કાઢવાની ચીમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે કિરણ ભય અને માનસિક દબાણમાં આવી ગયો અને અંતે તેણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે પરિવારે શું કહ્યું સાંભળો। કિરણ મારો ભાઈ હતો, તેમને ભાઈ હનુમાને બોલાવીને મારકૂટ કરવામાં આવી છે। બે શખ્સોએ, એમાં જે ભરતભાઈ દવે, મોન્ટુભાઈ મહારાજ, તેમ લોકો ધમકી આપી અને મારી નાખવાની ધમકી આપી અને તે ત્રાસથી, માનસિક ત્રાસથી મારો ભાઈ કિરણ કેનાલમાં આત્મહત્યા કરી। તેથી અમે અરજી પણ આપી છે પોલીસ સ્ટેશનમાં, અરજી સ્વીકારી પણ લીધી છે અને અમે લાશ ઉપાડીએ છીએ પોસ્ટમોર્ટમમાંથી। ન્યાય મળે એના માટે અમે માંગ કરીએ છીએ અને એમનો ભરતભાઈ દવે અને મોન્ટુભાઈ મહારાજની બજાર વચ્ચે વરઘોડો કાઢો એવી માંગ પણ અમે કરીએ છીએ, જેથી કોઈને આવી ઘટના બીજીને ના ઘટે એના માટે અમે ફૂલ માંગ કરીએ છીએ। અમારી સમાજને અમે બે હાથ જોડીને માંગ પણ કરીએ છીએ અને પોલીસનો સાથ સહકાર પણ અમારે જોઈએ છે। મૃતકના પરિવારનો વધુ આરોપ છે કે ભરત દવે અગાઉ પણ અનેક કેસોમાં સંડોવાયેલો છે અને રાજકીય વગ ધરાવે છે, જેના કારણે મોન્ટુ મહારાજ સાથે મળીને દાદાગીરી કરીને કિરણને પરેશાન કરવામાં આવતો હતો। જોકે આ તમામ આક્ષેપોની સત્યતા હવે પોલીસ તપાસનો વિષય બની ગઈ છે અને બંને આરોપીઓની ભૂમિકા પર તપાસ ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું વાવ થરાદમાં ગુનેગારોને કાયદાનો ડર જ રહ્યો નથી કે કોઈનું જીવન હરામ કરવાની અને જાહેરમાં અપમાન કરવાની ધમકીઓ આપી શકાય અને એ ધમકીઓ એટલી અસરકારક બની જાય કે એક યુવકનું પોતાનું જીવન ટૂંકાવી દે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારી વાત કરતી તમારી સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।